કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પાર્થ જાની હાર્દિક 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 સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 9 સંસાધન, જેનું તમે સ્વાધ્યાયની રાહ જોઈને બેઠા હતા કે સર સ્વાધ્યાયના લેક્ચર ફટાફટ લઈને આવો જેથી કરીને અમને પરીક્ષામાં હોમવર્ક આપે છે તો અમે એના જવાબ લખી શકીએ છીએ. ચાલો તો શરૂ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો વિદ્યાકુલ એપ્લિકેશનમાં જઈ એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને ત્યાંથી તમને મળશે પીડીએફ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી કોમેન્ટ હતી કે સર પીડીએફ હજી મૂકવાની નથી, તો એવા વિદ્યાર્થીને ખાસ કહું છું કે બસ આ જ વીકની અંદર તમારા બધા જ લેક્ચરની દરેક પીડીએફો ખાસ મુકાઈ જવાની છે. તો આ વીકની આ અઠવાડિયાની રાહ જો, જેની અંદર તમારી બધી જ પીડીએફો દરેક લેક્ચરોની દરેક વિષયની તમને તેમાંથી મળી જવાની છે. શરૂ કરીએ. પહેલો સવાલ, એક વાક્યના ઉત્તર આપો કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે પોતાની જાતે ઉગે છે, જેમાં વેલા, છોડવા, વૃક્ષોનો સમાવેશ થતો હોય એને કુદરતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકા સવાલ છે જેનો ટૂંકા મુદ્દા સ્વરૂપે આપણે જવાબ આપવાનો રહેશે. ત્યાર પછી બીજો સવાલ કે વન્યજીવોમાં કોનો સમાવેશ થાય છે? તો વિવિધ પશુઓ, પક્ષીઓ, કીટકો, આ બધાનો સમાવેશ વન્યજીવોમાં કરવામાં આવ્યો છે. ચાલો, પશુ, પક્ષી અને કીટકો. ત્યાર પછી સવાલ નંબર 3, વનસ્પતિનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે છે? તો એને જવાબ આપજો કે વર્ગીકરણ સમુદ્રની સપાટી માં ઊંચાઈ અને આબોહવાની વિવિધતાની દ્રષ્ટિએ આધાર રાખવામાં આવ્યો છે. રેડી? ડન? ચાલો, ચોથો સવાલ, તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા માટે શું કરવું જોઈએ? તો આ બધા જ પાણી અને તળાવની સંગ્રહ ક્ષમતા વધારવા માટે એમાં જમા થયેલો કાંપને આપણે શું કરવો પડશે? દૂર કરવો પડશે, તો જ તે ઊંડા થશે. રેડી? ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. જેની અંદર પહેલો સવાલ, પ્રાપ્તિ સ્થાનના આધારે સંસાધનના પ્રકારો ટૂંકમાં વર્ણન કરો. તો પહેલો જ પ્રકાર છે સર્વસુલભ સંસાધન, બીજો પ્રકાર છે સામાન્ય સુલભ, ત્રીજો છે વિરલ સંસાધન. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા વિડીયો સ્ટોપ કરી દેજો. રેડી? ચાલો, સર્વસુલભની અંદર પેલી વિશેષતા અને એના ઉદાહરણ, સામાન્ય સુલભમાં એની વિશેષતા અને એના ઉદાહરણ, વિરલ સંસાધનમાં એની વિશેષતા અને તેના ઉદાહરણો. આગળ વાત કરીએ. એકલ સંસાધન કે સમગ્ર વિશ્વની અંદર એક જ જગ્યાએથી મળી આવે છે, જેના ઉદાહરણ કીધા કે ક્રાયોલેટ નામની ખનિજ જે ગ્રીનલેન્ડ નામના દેશમાંથી મળી આવે છે. રેડી? ચાલો, તો આ એનો જવાબ છે. જ્યારે જ્યારે પણ હું સાઈડમાં જોઉં છું ત્યારે તમારે સ્ક્રીનશોટ અને વિડીયો પોઝ કરી અને એનો જવાબ લખી દેવાનો રહેશે. ચાલો, ત્યાર પછીનો સવાલ નેક્સ્ટ જોઈએ છે કે નવીનીકરણ અને બિન નવીનીકરણ સંસાધનો. જે સંસાધનો પોતાના ચોક્કસ સમયગાળાની હિસ્સાની પૂર્તિ કરે છે એ નવીનીકરણ સંસાધન. જે સંસાધનો એવા કે એકવાર વપરાશ થયા પછીનો પુનઃ વપરાશ થતો નથી એને કહેવાય છે બિન નવીનીકરણ સંસાધનો. વિગત અને એની ઉદાહરણ, વિગત અને તેની ઉદાહરણો. સવાલ નંબર 2, તફાવત આપો. નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણ સંસાધન. તો નવીનીકરણ સંસાધન અને બિન નવીનીકરણ સંસાધન આ રીતે વિગત સ્વરૂપે આપી દીધું છે. આનો આ સવાલ તમે તફાવત પાડી નહીં, આમ બે મુદ્દા પાડીને પહેલું નવીનીકરણ ને બીજું નીચે નવીનીકરણ લખો તો પણ ચાલે, બે જવાબ ચાલે. તફાવતની રીતે લખો તો પણ ચાલે, ક્યારે કોઈ ખોટું પાડશે નહીં. બરાબર? ચાલો, હમણાં જ કીધું નવીનીકરણ સંસાધન એટલે કે જે પોતાની મેળે ચોક્કસ સમયગાળામાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે એ નવીનીકરણ. જ્યારે એકવાર વપરાશ થયા પછી પુનઃ નિર્માણ એટલે ફરીવાર વસ્તુ બનતી નથી એને બિન નવીનીકરણ કહેવાય. નવીનીકરણના ઉદાહરણ કીધા, પશુ, પક્ષી, પાન, આ બધું નવીનીકરણ. જ્યારે બિન નવીનીકરણમાં ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ અને પરમાણુ ખનિજો એ બિન નવીનીકરણ સંસાધન તરીકે વપરાય છે. આનો વપરાશ બીજી વાર નથી થતો, આનો વપરાશ બીજી વાર થાય છે. ધેટ્સ ઓલ, પૂરું. સવાલ નંબર 3, માનવ સંસાધન વિશે ટૂંકમાં નોંધ લખો. માનવ જગતે જે સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે જેની અંદર એક શક્તિશાળી સંસાધન તરીકે માનવામાં આવે છે. આ સંસાધનની અંદર બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે જે કુદરતમાંથી હજારો તત્વો મળે છે એ તત્વોમાંથી પોતે
પસંદગી પામેલા ઉત્તમ સંસાધનનો જ ઉપયોગ કરશે અને ઉપયોગ કર્યા પછી એનું આવશ્યક કૌશલ્યો, આવડત, જાણકારી, ટેકનોલોજીના કારણે આગળ શિક્ષણના આરોગ્ય સુધી પહોંચાડશે એને માનવ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ડન? ચાલો આગળ સવાલ નંબર 4, જળ તંગી માટે જવાબદાર પરિબળો જણાવો. કે ભાઈ પાણીના પ્રશ્નો શા માટે ઊભા થાય છે, જળ સમસ્યા શા માટે ઊભી થાય છે, એનું શું નિરાકરણ કરવું પડશે જેથી કરીને વ્યક્તિને પોતાનું પાણીની સમસ્યાઓ દૂર કરી શકાય. તો પહેલું, વસ્તીમાં થયો વધારો. જેમ 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 દિવસો જાય છે એમ વસ્તીમાં થાય છે વધારો. બીજું, રોકડિયા પાકનું વાવેતર પણ કેવું થાય છે? વધારે. શેરડી અને કપાસી રોકડિયા પાક કહેવાય છે. આધુનિક જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકો શહેરમાં વધારે વસવા લાગ્યા છે. ફેક્ટરીનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને નિર્વનીકરણ એટલે જંગલનો વિનાશ પણ થવા લાગ્યો છે. એટલે પાણીના પ્રશ્નો મુખ્ય ઊભા થાય છે. રેડી? તો આટલા સવાલ મુદ્દા વાઇઝ તમારે જવાબ લખવાના રહેશે. સવાલ નંબર 5, પરિસર તંત્ર કોને કહેવાય છે? સવિસ્તાર જવાબ આપો. ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો વિડીયોને સ્ટોપ કરી દો. ચાલો, જીવાવરણમાં એટલે કે આખી સમગ્ર સજીવ સૃષ્ટિમાં એક સજીવ બીજા સજીવ સાથે પોતાનું સહઅસ્તિત્વ ધરાવે છે. આને પરિસર તંત્ર તરીકે ઓળખાય છે. ફક્ત આપણી જરૂરિયાત પૂરી કરતા નથી પરંતુ પ્રાણી સૃષ્ટિ માટે ઘર અને ખોરાક બંને પૂરો પાડીએ છે. વાતાવરણમાં ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી લાકડું, જમીન ધોવાનો અટકાવ, ફળ, ઔષધિ, ગુંદર, ઉદ્યોગ વગેરેને અંદર આપણને ઉપયોગી લાય છે. એટલું જ નહીં, પશુ પક્ષીઓ માંસ, ચામડું, ખાલ, ઊન વગેરેમાં પરિસરતંત્ર ખૂબ ઉપયોગી છે. મધમાખીમાંથી બનતું મધ જે પરાગનની પ્રક્રિયા દ્વારા કીટકોનો પણ નાશ કરે છે એમાં પણ પરિસરતંત્ર ઉપયોગી છે. અને દરેક નાના મોટા સજીવોના અન્ય ભૂમિકા પણ ભજવતા હોય છે. રેડી? તો આ છે એનો જવાબ. હાલો, બીજું, વિડીયો તમને કેવો લાગે છે ખાસ એક કોમેન્ટ કરતા જાઓ અને જે પણ તમારા પ્રશ્નો હોય છે કોઈ ટોપિકને રિલેટેડ તો એ કોમેન્ટમાં લખજો જેથી કરીને તમને તમારા જવાબો મળી રહે. અને હા, તમારી શાળાની અંદર તમને ખૂબ સારું એવું ભણાવતા હશે, શીખવાડતા હશે, પણ છતાં પણ કંઈ પ્રશ્ન રહી જતો હોય તો કોમેન્ટ બોક્સમાં ખાસ પ્રશ્ન પૂછી શકો છો. નેક્સ્ટ, જંગલો આપણને ખૂબ ઉપયોગી છે, વિધાન સમજાવો. જંગલો આપણને કેવી રીતે મદદ કરે છે? તો પહેલું આપણને આપે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે O2 અને CO2. O2 અને CO2 નું સંતુલન એટલે કે જાળવી રાખે છે. જંગલો આપણને મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડું આપણને મળે છે. ત્રીજું, વૃક્ષોનું લાકડું બળતણ તરીકે આપણે એને વાપરી શકીએ છીએ. ચોથું, કેટલીક દવાઓમાં, કાગળમાં, દિવાસળીમાં જેવા ઉદ્યોગો માટે કાચો માલ પણ તમને ક્યાંથી મળે છે? જંગલોમાંથી. કેટલાક ગૃહ ઉદ્યોગો એટલે કે જે નાના ઉદ્યોગો છે, બરાબર, આપણી જે કે ને કે ઓલું પાપડ, અગરબત્તી, ખાખરા, દિવાસળી બનાવતા ઉદ્યોગો, આ બધા ઉદ્યોગોની અંદર પણ વાંસ તરીકે જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. ગુંદર, લાખ, રાળ, મધ, નેતર, રબર માટે પણ જંગલો આપણને ઉપયોગી છે. વરસાદને લાવવા માટે પણ જંગલો ઉપયોગી છે. આબોહવાને વિષમ બનાવવા માટે કે આબોહવાને અંદર ઋતુઓમાં ટેમ્પરેચર પ્રમાણ ન વધે તો એને અટકાવવા માટે પણ જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. 9મું, પવન અને વરસાદી પાણીને જમીન ધોવાણ અટકાવવા માટે, વરસાદી પાણીનું જમીન ધોવાણને અટકાવવા માટે પણ ખાસ આપણને જંગલો ઉપયોગી રહેશે. ભેજને જમીનમાં સંગ્રહ માટે પણ જંગલો આપણને ઉપયોગી છે. પૂરનું નિયંત્રણ કરવા માટે પણ, પ્રદૂષણનો ઘટાડો કરવા માટે પણ, અને ઘર અને ખોરાક પણ પૂરા પાડે છે વન્યજીવોને. તેથી જંગલો આપણને ખૂબ ઉપયોગી છે. બરાબર? આ છે સવાલ નંબર 6 નો જવાબ. આવી રીતે મુદ્દા પાડીને તમારે જવાબ લખવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કદાચ જો તમારી સ્વપોથીની અંદર જગ્યા ઓછી પડે તો છેલ્લે એકાદ બે મુદ્દો રહી જાય તો ચાલે, પણ ઉપરલા પહેલેથી મુદ્દા લાઈનસર લખવાના
રહેશે. બીજું, ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછતા હોય છે સર 2 માર્કના સવાલની અંદર કેટલા મુદ્દા લખવાનો? તો 2 માર્કના સવાલની અંદર 4 મુદ્દા લખવા જરૂરી છે. 3 માર્કનો સવાલ હોય તો એની અંદર 8 થી 9 મુદ્દા લખવા જરૂરી છે. અને 4 માર્કનો સવાલ હોય તો એમાં 12 થી 15 મુદ્દા લખવા પડે. આ છે સામાજિક વિજ્ઞાનનું એક ફોર્મેટ. બરોબર? ચાલો. સવાલ નંબર 7, સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. સંસાધન આપણને સંરક્ષણ રીતે કઈ રીતે ઉપયોગી છે, ખાસ જણાવો. ચાલો. પહેલું, જમીનની ધોવાણમાં ફળદ્રુપતામાં કરે છે ઘટાડો. આ માટે રણ પ્રદેશ અને વરસાદી પાણીની ફળદ્રુપતામાં પણ ઘટાડો જોવા મળે છે. એટલું જ નહીં, ખેત પેદાશની અંદર રાસાયણિક ખાતરનો બેફામ આડેધડ ઉપયોગ થયો છે, જેથી કરીને જમીનની ગુણવત્તામાં ખાસ બગાડ જોવા મળ્યો છે. ખેતી માટે પાણી અને જમીનની ઉત્પાદન શક્તિમાં પણ ઘટાડો કર્યો છે અને પાણીનો પૂર્ણ કરી છે. અને કૃષિ ક્ષેત્રે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરી અને ટપક સિંચાઈ પદ્ધતિનો વપરાશ વધારવો જોઈએ. નેક્સ્ટ, જંતુનાશક અને જમીન જળ પ્રદૂષણ ન થાય એ માટે જૈવ જંતુનાશક દવાનો વપરાશ વધારવો જોઈએ. વન્યજીવોમાં પરિસર તંત્રમાં સંતુલન થાય, પ્રાણીઓનો શિકાર ન થાય એ માટે સખત કાયદા બનાવી અને એનું પાલન કરાવવું જોઈએ. જૈવ આરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય જેવા વિસ્તારોની અંદર તમામ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની છે. એટલું જ નહીં, વરસાદી પાણી અટકાવવા માટે, વરસાદી પાણીઓને રોકવા માટે ચેક ડેમનું નિર્માણ કરવાનું છે. તળાવ સરોવરમાં થયેલો જે કાપ છે એને હંમેશા દૂર કરવાનો છે. અને ઘર ઓફિસની અંદર વપરાતા કિચન ગાર્ડનની અંદર અને અન્ય જગ્યાએ ઉપર પાણીનો રીયુઝ કરવાનો છે. એટલું જ નહીં, ઉર્જાના બિન પરંપરાગત સાધન સ્વરૂપે સૌર ઉર્જા, પવન ઉર્જા અને ભરતી શક્તિ, ભૂસ્તરીય ઉર્જાનો વપરાશ વધારવો જોઈએ, જેથી કરીને પાણીની બચત કરી શકાય છે. બરોબર? આ છે એના જવાબો. ચાલો. ત્યાર પછીનો સવાલ, સંસાધનનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનને બચાવવા એ આપણી નૈતિક ફરજ છે. તો સંસાધનને આપણે કેવી રીતે બચાવી શકાશે, સંસાધનને આપણે કેવી રીતે બચાવી શકાય છે એની ચર્ચા આપણા ટોપિકમાં કરવાની છે. કે વસ્તીનું પ્રમાણ હંમેશા વધે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે અસાધારણ વિકાસ થયો છે જેના કારણે સંસાધનો આપણે ખૂબ વધી ગયા છે. આ પરિસ્થિતિમાં ખાસ આપણે સંસાધનોની અછત એટલે ઘટ સર્જાય છે, એ ઘટ ન સર્જાય એ માટે આજના પ્રગતિ અને આધુનિક જીવનશૈલીને જાળવી રાખવા માટે આપણે દુષ્કાર બની જઈએ છીએ. ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય એ માટે આજે સંસાધનનો બચાવ કરવો પડશે. અને સંસાધનને બચાવવા માટે આયોજનપૂર્વક, કરકસર અને જરૂર હોય ત્યાં જ એનો ઉપયોગ વધારવો જોઈએ. ચાલો. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ છે અને સ્ક્રીનશોટ પાડી લેજો. સવાલ નંબર 1, રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે હંમેશા કેવો થાય છે? તો કે ગુણવત્તામાં ઘટાડો કરે, સંગ્રહણ શક્તિ કરે, ગુણવત્તા વધારે છે કે જમીન પોચી બને છે? રાસાયણિક ખાતર એટલે કે કેમિકલ વાળું ખાતર, જેના કારણે જમીનની ગુણવત્તા ઘટે છે. ચાલો. સવાલ નંબર 1. ત્યાર પછી જોઈએ છે સવાલ નંબર 2. નીચે આપેલ વિકલ્પોમાં શોધીને ઉત્તર આપો, એટલે કે MCQ. સવાલ નંબર 2, કયું સંસાધન બિન નવીનીકરણ છે? એટલે કે જેનો વપરાશ એકવાર થયા પછી બીજી વાર થવાનો નથી. જંગલો તો હોય જ, ખનિજ કોલસો ન આવે, એટલે ખનિજ કોલસો બિન નવીનીકરણ છે. પવન નવીનીકરણ, સૂર્યપ્રકાશ નવીનીકરણ. તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ખનિજ કોલસો એ છે બિન નવીનીકરણીય સંસાધન. સવાલ નંબર 3, કયું સંસાધન એવું છે કે જે વિરલ છે? વિરલ એટલે કે ભાગ્યે અમુક જ જગ્યાએથી જોવા મળે છે. જળ મળે, ખનિજ તેલ એમાં જવાબ લાગે છે. ઓક્સિજન એ મળે, ક્રાયોલાઇટ એ છે.
તો જવાબ આવશે વિરલ સંસાધન એટલે કે ભાગ્યે જ મળતું સંસાધન ખનિજ તેલ. સોનું, પેટ્રોલ, ખનિજ તેલ આ બધા છે ને વિરલ સંસાધન છે. ભાગ્યે અમુક જ જગ્યાએથી મળે, બધી જગ્યાએથી જોવા મળતા નથી. તો આ છે ચેપ્ટર નંબર 9 નું સ્વાધ્યાય અને સ્વાધ્યાયના તમામ પ્રકારના જવાબો. તમને દરેક ચેપ્ટરના પાઠો આખા ભણાવવામાં આવે છે અને દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના જવાબો પણ તમને આપવામાં આવે છે. તો આવા વિડીયો જે વિદ્યાર્થીઓ માટે વિદ્યાકુલની સમગ્ર ટીમ લઈને આવે છે, તો વિડીયો તમને કેવો લાગ્યો આજે કમ્પલસરી દરેક વિદ્યાર્થી જે વિદ્યાર્થી જોવે છે અને દરેક વિદ્યાર્થી એક કમેન્ટ કરવાની છે કે તમને આજનો આ સ્વાધ્યાયનો વિડીયો કેવો લાગ્યો છે. જે તમારા મંતવ્યો છે, જે તમારા મગજની અંદર ચાલે છે વિચારો, એ વિચારોને કોમેન્ટ સ્વરૂપે રજૂ કરો. તમારા કોમેન્ટની હું રાહ જોઈશ. તમારા કોમેન્ટના જવાબ પણ હું તમને આજના લેક્ચરના આપવાનો છું. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો. બાય, ટેક કેર, સી યુ સૂન એન્ડ have a good day. Thank you very much.